અંગ દઝાડતી ગરમીથી તોબા, જનજીવન બન્યું છે અસ્તવ્યસ્ત, પ્રાણી પંખીઓ પણ છે ત્રાહિમામ. રસ્તાઓ સુમસાન બન્યા છે, રાહદારીઓ છાંયડાનો આશરો લઈ રહ્યા છે અને આકાશ વરસાવી રહ્યું છે આગ. એપ્રિલમાં એવી અગન વર્ષા છે કે રાજ્યવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નોકરી વ્યવસાય જતા લોકો બુકાનીધારી બની ગયા છે. વિદ્યાર્થીઓને વેદનાને પણ સમજીને રાજ્યભરની શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જો કે ટૂંક જ સમયમાં વેકેશન પડી જશે અને બાળકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે. અગાઉ આપણે જે સમયમાં ફેરફાર કરેલો હતો એ 8 થી 1 હતો. એના બદલે આખા રાજ્યની અંદર બધા જ જિલ્લાઓની અંદર ખાસ કરી અને એપ્રિલ મહિનામાં ગરમીનું વિશેષ પ્રમાણ હોય એટલે સમયમાં ફેરફાર થતો હોય છે. એના અનુસંધાને અમે 7:30 થી 11:30 સમયમાં ફેરફાર કરેલ છે. રણ વિસ્તાર હોય કે દરિયાકાંઠો, શહેરી વિસ્તાર હોય કે ગામડું, સૂર્યનો પ્રકોપ વરસી રહ્યો છે. આવી ગરમીમાં ચક્કર આવવા, બીપીમાં વધારો ઘટાડો, લૂ લાગવી જેવી અનેક તકલીફો થઈ રહી છે. ત્યારે બપોરના સમયે બને તેટલું બહાર નીકળવાનું ટાળવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને બને તેટલું વધુ પ્રવાહી લેવું જોઈએ. ખાણીપીણીની સાવધાની ગરમીમાં રાહત અપાવશે. જોકે 20 એપ્રિલ બાદ ગરમીમાં ઘટાડો થાય તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.